નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડની ભાગવિધિના પૂર્વ પ્રમેયના આધારે સાબિત કરતે શીખ્યા હતા, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે નવો એક સાબિતીના દાખલા છે. આમ તો આપણે પ્રમેય જેવા જ થઈ જશે, સાબિત કરવાના સરળ છે. અહીંયા આપણે શું કરવાનું છે કે વર્ગમૂળમાં આપેલ જે અવિભાજ્ય સંખ્યા હોય ને અસમય સાબિત કરવાની છે. મેં અહીં સંખ્યા લખીએ તમને સમજાવવા માટે કે આ 2 આપેલા હોય કે 3 આપેલા હોય કે 5 આપેલા હોય કે 7 આપેલા હોય કે 11, આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યા જો વર્ગમૂળમાં હોય તો એ અસમય સંખ્યા બને. અસમય સંખ્યા કઈ રીતે બને એ આપણે સાબિત કરવાનું. અહીં હું એક વર્ગમૂળ 7 લઉં છું, બાકીના તમે પ્રેક્ટિસની અંદર ગણશો તમને ફાવશે. જે આપણે એક દાખલાની અંદર સ્ટેપ ફોલો કરશું એ જ બધા દાખલાની અંદર ફોલો કરવાના છે, ફક્ત સંખ્યા બદલશે. આપણે વર્ગમૂળ 7 અસમય સાબિત કરવા હોય તો સૌપ્રથમ આપણે લઈ લઈએ કે ધારો કે વર્ગમૂળ 7 ને સમય છે એમ ધારી લઈએ. ધારો કે વર્ગમૂળ 7 સમય છે, સમય સંખ્યા છે એમ. તો વર્ગમૂળ 7 બરાબર a ભાગ્યા b લઈએ આપણે, જ્યાં a અને b શું હોય? a અને b પરસ્પર ધન પૂર્ણાંકો હોય. પરસ્પર ધન પૂર્ણાંકો ને એ પણ અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ 7 બરાબર a ભાગ્યા b લીધા. a અને b કેવાય? પરસ્પર. આ બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આનો વર્ગમૂળ દૂર કરવો હોય તો આપણે બંને સાઈડ વર્ગ કરવા પડે. તો વર્ગમૂળ 7 નો વર્ગ કેટલો થાય? 7 થાય. અને અહીંયા આપણે વર્ગ કરશું તો a નો વર્ગ થઈ જશે અને b નો વર્ગ થઈ જશે. હવે b તમે અહીં લઈ લેશો તો શું થઈ જશે? અહીં 7b નો વર્ગ બરાબર a નો વર્ગ થાય. આપણે ડાબી બાજુ a નો વર્ગ લઈ લઈએ, જમણી બાજુ 7b નો વર્ગ લઈ લઈએ. a નો વર્ગ બરાબર 7b નો વર્ગ થયો. તો આનો મતલબ શું થયો કે a નો વર્ગ બરાબર 7b થયો. 7 એ નો અવયવ થાય ને b એ નો અવયવ થાય. તો આમ શું મળ્યું આપણે અહીં? 7 એ એના વર્ગનો અવયવ છે. આપણે ઉપર તો લખ્યું તો કે 7 શું હોય? આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા છે. તો 7 અવિભાજ્ય સંખ્યા હોય તો 7 નો અવયવ એ 7 નો અવયવ થઈ શકે? કારણ કે એ પૂર્વ પ્રમેય 1.3 છે એના આધારે છે. પરંતુ આપણે લખીએ અહીં, પરંતુ 7 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી સાત એ એનો પણ અવયવ થાય. આ તમને 1.3 પ્રમેય જે આપેલો છે, અવિભાજ્ય સંખ્યા એનો અવયવ થાય, એના આધારે છે, પ્રમેય 1.3 ના આધારે. બરાબર. તો આપણે 7 હે એનો અવયવ થયો. અને 7 ને હવે આપણે આગળ શું કરશું? બીજા સ્ટેપની અંદર આને જે સંખ્યા એ બરાબર આપણે 7c ધારી લઈએ. હવે એનો 7 એનો અવયવ છે. હવે આપણે c ધારે. c શું હોય? જ્યાં c કોઈ પૂર્ણાંક સંખ્યા છે. હવે અહીં પણ આપણે બંને સાઈડ આપણે વર્ગ કરીએ તો શું થાય? a નો વર્ગ બરાબર 7 નો વર્ગ કેટલો થાય? 49. અને c નો વર્ગ, a નો વર્ગ બરાબર 49, c નો વર્ગ. હવે a નો વર્ગ જે એનો આપણે ઉપર જોઈએ, એના વર્ગની કિંમત કેટલી થાય? 7b નો વર્ગ. તો એની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ, 7b નો વર્ગ બરાબર 49, c નો વર્ગ. હવે 7 ને તમે બીજી સાઈડ ભાગાકારમાં લઈ જાઓ તો b નો વર્ગ બરાબર 49, c નો વર્ગ ભાગ્યા 7 થાય. અહીંયા 7 49 થાય. તો b નો વર્ગ બરાબર કેટલા બચ્યા? 7c નો વર્ગ થયા. b નો વર્ગ બરાબર 7c નો વર્ગ થયા. આમ અહીં પણ જેમ આપણે અહીંયા લખ્યું હતું, a નો વર્ગ બરાબર 7b નો વર્ગ હતો. 7 એ શું થયો? તો એનો વર્ગનો અવયવ થાય 7. એવી રીતે અહીંયા 7 શું થશે? b ના વર્ગનો પણ અવયવ થશે. જેમ આપણે અહીં લખ્યું હતું કે પરંતુ 7 શું હતો? અવિભાજ્ય સંખ્યા હોવાથી 7 એનો અવયવ થાય. એમ અહીં જે 7 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી b નો પણ અવયવ થશે. પરંતુ 7 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી
7 એ બી નો અવયવ છે. હવે આપણે જોવા જઈએ તો આમ એ અને બી નો પરસ્પર અવયવ શું થઈ ગયો? 7 થઈ ગયો ને સામાન્ય અવયવ. એ 7 એ નો અવયવ હતો, 7 એ બી નો અવયવ હતો, બંનેનો અવયવ થઈ ગયો. આપણે લખશું આમ એ અને બી નો સામાન્ય અવયવ 7 મળે છે. તેથી એ અને બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક નથી, બંનેનો અવયવ છે જ. તેથી એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. એટલે આપણી ધારણા ખોટી થાય છે. અહીં બંને વિભાજ્ય છે, આપણી ધારણા ખોટી થઈ. આપણે સમય સંખ્યા છે એવી રીતે ધાર્યા હતા અવિભાજ્ય, આપણી ધારણા ખોટી થઈ. એટલે આમ સાબિત થઈ ગયું કે વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. આપણે આ રીતે વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા ધારે, જે રીતે મેં વર્ગમૂળ 7 લીધા ને એવી રીતે વર્ગમૂળ 5 હોય કે વર્ગમૂળ 2 હોય, આ જ સ્ટેપ સેમ તમને ફોલો કરવાના. અહીંયા આપણે વર્ગમૂળ 7 લીધા એની જગ્યાએ 5 હોય તો અહીંયા 5 બરાબર એ બી લખત, અહીંયા 5 કરત, અહીંયા 5 કરત, અહીંયા તમારે 5 બી નો વર્ગ આવત, અહીંયા 7 ની જગ્યાએ 5 લખત. અહીંયા પછી એ બરાબર 7 સી લીધા એની જગ્યાએ 5 સી થાય, એનો વર્ગ બરાબર 49 ની જગ્યાએ 25 સી નો વર્ગ થાય. અહીંયા તમારા 5 ને અહીંયા 25 થાય, 5 ભાગાકારમાં લઈ જાઓ, 25 ઉડી જશે, બી નો વર્ગ બરાબર 5 સી નો વર્ગ થઈ જશે. 7 ની જગ્યાએ 5 લખ્યા. એવી જ રીતે 2 હોય, 3 હોય, આપણે દરેક સાબિત કરી શકીએ. તો આ રીતે આપણે અસમય સંખ્યા હોય, વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા જે આપેલી હોય એને અસમય સાબિત કરી શકશો આ પ્રમાણની રીતે. એક પ્રમેયની જેમ તમે સ્ટેપ યાદ રાખી લેશો તો પણ તમને સમજી શકશો. હું તમને આ પૂરા દાખલાનો એક ફોટો મોકલી દઈશ એટલે તમને પૂરો આઈડિયો આવી જશે. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 કે વર્ગમૂળ 5 કે ફક્ત એવી જ સંખ્યા આપેલી હોય વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા, એને આપણે અસમય સાબિત કરતી શીખ્યા. પરંતુ અહીં હવે પ્રશ્ન એવા આપેલા છે, આ સાવ સરળ ગણતરી જ કરવાની છે આપણે અહીં, કે અહીંયા તમને સમય સંખ્યા આપેલી છે અને અસમય સંખ્યા આપેલી છે. 5 અને વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા સાબિત કરવાની છે. આપણો એવો નિયમ હોય કે બંને સંખ્યા તમારો જો સમય થાય, ડાબી બાજુ જમણી બાજુ અથવા આપેલ બંને સંખ્યા સમય હોય તો જ સમય કહેવાય. આપણે સૌપ્રથમ ધારણા કરીને ગણતરી કરશું કે આપણે આ સંખ્યા એ સમયે આપણે ધારી લઈએ. ધારો કે 5 વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. 5 વર્ગમૂળ 3 એના બરાબર a ભાગ્યા b લઈ લઈએ, જ્યાં a અને b શું હોય? a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આનો એવો નિયમ, એક બાજુ આપણે ને આવી રીતના દરેક દાખલાની અંદર સમજૂતી થશે. એક બાજુ ડાબી બાજુ જમણી બાજુ ફક્ત વર્ગમૂળ વાળી સંખ્યા રાખવાની, બાકી સંખ્યા આપણે બીજી બાજુ લઈ જવાની. તો અહીં તમને 5 ને વર્ગમૂળ 3 છે તો આ 5 એ પૂર્ણ સંખ્યા, આપણે બીજી સાઈડ અહીં ગુણાકારનો સંબંધ હોય તો બીજે ક્યાં જશે? ભાગાકારમાં. તો આ બાજુ ડાબી બાજુ ફક્ત શું બચશે હવે? વર્ગમૂળ 3. અહીં શું થઈ જશે? એ 5 નીચે આવી જશે એટલે 5b થઈ જશે. બરાબર? આપણે જે સાબિત કરવું તો એ થઈ ગયું. હવે ડાબી બાજુ વર્ગમૂળ 3 બચે છે અને આ બાજુ a ભાગ્યા 5 ભાગ્યા a છેદમાં 5 ભાગ્યા b છે. એ 5 અને b આ ત્રણેય શું હોય? પૂર્ણાંક હોવાથી આ બંને ત્રણેય સમય સંખ્યા કહેવાય. પરંતુ વર્ગમૂળ 3 તો આપણે જોઈ આવે છીએ આગળ કે એ શું છે? અસમય સંખ્યા. બરાબર? તો આ જો પૂર્ણ સંખ્યા સામે આ પણ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, તો આ પણ સમય સંખ્યા હોવી જોઈએ, પરંતુ આ સમય સંખ્યા છે નહીં. આ a, b અને 5 ત્રણેય પૂર્ણ સંખ્યા સમય સંખ્યાઓ છે, પરંતુ વર્ગમૂળ 3 નથી, એટલે આ અસમય સંખ્યા સાબિત થઈ જાય બને. તો આપણે અહીંયા આપણે લખવાનું કે a, b અને 5 પૂર્ણાંક હોવાથી a ભાગ્યા 5b એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા થવી જોઈએ.
પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 શું હોય? અસમય સંખ્યા છે. પરંતુ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા હોવાથી આપણી ધારણા ખોટી છે. બસ માટે લખી દેવાનું. આમ 5 વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. એકદમ સરળ. આપણે સમય ધારી લેવાનો, પછી એક સાઈડ તમે સાબિત કરો ત્યારે એવો પ્રયત્ન કરવાનો, કદાચ લખતા નહીં આવડે બરાબર તો પણ ચાલશે, પણ વર્ગમૂળ 3 વર્ગમૂળવાળી સંખ્યા એક સાઈડ રહેવી જોઈએ, બાકીની સંખ્યા બીજી સાઈડ રહેવી જોઈએ. જે સંખ્યા વર્ગમૂળવાળી નથી એ બધી સમય સંખ્યા કહેવાશે, અને સામે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ આવી જાય તો બંને સંખ્યા સમય હોવી જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે જે વર્ગમૂળવાળી સંખ્યા હોય એ અસમય કહેવાય, અવિભાજ્ય સંખ્યા હોય તો. તેથી આપણી ધારણા ખોટી સાબિત થઈ જાય એટલે એ સંખ્યા અસમય સંખ્યા થાય. બરાબર. આવા આજે આપણે બીજા 1-2 ઉદાહરણ જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો આગળનું ઉદાહરણ સમજ્યા એવી જ રીતે અહીં પણ આપણે સાબિત કરવાનું છે કે 6 + વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 તો આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યા છે, પરંતુ 6 સાથે જોડાયેલા હોય ત્યારે આખી સંખ્યા કેમ અસમય બને એના વિશે આપણે સમજીએ. તો આપણે જેમ જ એવી જ રીતે ધારી લેશું કે એ સમય સંખ્યા છે. ધારો કે 6 + વર્ગમૂળ 2 એ સમય છે, તો એના બરાબર આપણે a + b લઈ લઈએ. a / b. તો a અને b શું થશે? જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે મેં તમને પાછલા દાખલાની અંદર શીખવાડ્યું હતું કે આપણે ફક્ત વર્ગમૂળવાળી સંખ્યા અહીં રહેવી જોઈએ, તો આપણે 6 ને બીજી સાઈડ લઈ જશું, શું થઈ જશે? માઇનસ. તો વર્ગમૂળ 2 બરાબર a / b -6 થાય, બીજી સાઈડ 6 ગયા તો. હવે આનો આપણે લસા લેશું તો વર્ગમૂળ 2 બરાબર a અને b નો 6 નો ગુણાકાર થઈ જાય એટલે 6b / b થઈ જશે. બરાબર. આ રીતે એનો આપણે લસા મળશે. તો હવે તમે જોઈ શકો છો કે આ બાજુ જે આપેલું છે આ બધી સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. અહીં a કે 6b - 6b આપેલા છે કે b એ પૂર્ણાંક હોવાથી આખી જે સંખ્યા a - 6b / b એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 2 પણ સમય હોવા જોઈએ ને? વર્ગમૂળ 2 પણ સમય સંખ્યા હોવી જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 કેવી એ અસમય સંખ્યા છે. પરંતુ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા હોવાથી આપણી ધારણા ખોટી છે. આમ 6 + વર્ગમૂળ 2 અસમય છે. આવી રીતે આપણે કોઈ પણ સાબિત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. ફક્ત આપણે a b ધારી અને એક સાઈડ આપણે વર્ગમૂળવાળી સંખ્યા રહેવી જોઈએ અને બીજી સાઈડ બીજું પદ આવી જાય તો આપણે કોઈ પણ પ્રશ્ન છે એ સાબિત કરી શકીએ. કારણ કે જે એક બાજુ આવશે એ સમય સંખ્યા આવશે અને બીજી બાજુ અસમય સંખ્યા આવશે. સમય હોય તો બંને સાઈડ સમય રહેવી જોઈએ. એક સાઈડ સમય ને એક સાઈડ અસમય હોય તો એ આખી સંખ્યા અસમય સંખ્યા કહેવાય. માટે 6 + વર્ગમૂળ 2 અસમય સંખ્યા થાય. હજી આપણે 1-2 ઉદાહરણ સમજશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમજીએ. અહીં તમને જે સંખ્યા આપી અસમય 2 વર્ગમૂળ 5 + વર્ગમૂળ 3 બંને વર્ગમૂળની અંદર સંખ્યા આપેલી છે, અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણે કઈ રીતે? આપણે સ્ટેપ સેમ જ છે, બધી સંખ્યા એ જ રીતે ગણવાની છે. તમારે ફક્ત બધી સંખ્યાને એક બાજુ લઈ a/b ધારીને ગણતરી કરવાની છે. એક સાઈડ તમારે ફક્ત વર્ગમૂળવાળી સંખ્યા રહેશે લાસ્ટમાં, અને એક સાઈડ છે એ તમારે જે સમય સંખ્યા રહેશે. તો ચલો આપણે અહીં લઈએ, પેલી આખી સંખ્યાને આપણે સમય સાબિત કરી ધારી લઈએ. ધારો કે 2 વર્ગમૂળ 5 + વર્ગમૂળ 3 સમય છે. સમય તો એના બરાબર a / b ધાર લઈએ. વર્ગમૂળ 2 + વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 બરાબર a / b લીધા. જ્યાં a અને b શું હોય? જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે.
હવે આ બંને અવિભાજ્ય પૂર્ણાંકો હવે બંને સંખ્યા વર્ગમૂળવાળી હોય ત્યારે આપણે શું કરવાનું? બે રીતે થઈ શકે. એક તો તમે અહીં સીધો વર્ગ કરીને થઈ શકે, અથવા એક સંખ્યાને બીજી સાઈડ લઈ જાઓ ત્યારે ત્યાં આપણે જઈ અને વર્ગ કરશું, અથવા અહીં પણ આપણે વર્ગ કરીને પણ કરી શકીએ. અહીં વર્ગ કરીને કરી શકીએ, અથવા બીજી સાઈડ લઈ જઈએ. આપણે બીજી સાઈડ લઈ જઈને કરીએ તો અહીં બચશે 2 વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. વર્ગમૂળ 3 બીજી સાઈડ જશે, શું થશે? માઇનસ વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ દૂર કરવા માટે ડાબી બાજુ વર્ગમૂળ છે ને અહીં વર્ગમૂળ છે, તો બંને સાઈડ આપણે વર્ગ કરી દઈએ. તો 2 વર્ગમૂળ 5 નો વર્ગ બરાબર a ભાગ્યા b માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. બંને સાઈડ આપણે વર્ગ કર્યો. અહીં વર્ગ કરવાથી આપણે શું મળશે? તો 2 નો વર્ગ 4 થાય અને વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય બરાબર. અહીં આની કિંમત 4 ને વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય. 5 ચોક કેટલા થાય? 20 મળ્યા બરાબર. અહીં આપણે વર્ગ કરવાથી શું મળશે? પેલો પ્રથમ પદનો વર્ગ ભાગ્યા બીજા પદનો વર્ગ, પછી ત્રણેયનો ગુણાકાર થાય. માઇનસ તો માઇનસ, માઇનસ 2 વર્ગમૂળ 3 સંખ્યાનો ગુણાકાર કરી દઈએ અને a ભાગ્યા b. 2 વર્ગમૂળ 3 a ભાગ્યા b થાય, વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થશે? 3 બરાબર. હવે અહીં જે વર્ગમૂળ વાળું પદ બચ્યું છે એને આપણે બરાબરની બીજી સાઈડ લઈ લઈએ તો અહીં શું થઈ જશે? પ્લસ 2 વર્ગમૂળ 3 a ભાગ્યા b. અહીંયા માઇનસ હતો તો આપણે બીજી સાઈડ લઈએ, શું થઈ ગયું? પ્લસ. અને 20 ને આપણે બીજી સાઈડ લઈ જશું. વર્ગમૂળ વાળું પદ આપણે એક સાઈડ રાખવાનું છે, એટલે a નો વર્ગ છેદમાં b નો વર્ગ વત્તા 3 છે અને 20 આ સાઈડ આવશે, શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ 20. હવે અહીં બચ્યા છે 2 વર્ગમૂળ 3 a ભાગ્યા b બરાબર અહીં a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ, અને માઇનસ 20 માંથી 3 જશે તો કેટલા બચશે? માઇનસ 17. હવે અહીં વર્ગમૂળ 3 રાખવાના છે. વર્ગમૂળ 3 માંથી અલગ કરશો, અહીં 2 ને a છે, 2 ને a આ બાજુ ભાગાકારમાં આવે અને b ક્યાં જાય? ઉપર ગુણાકારમાં જાય. તો આવી રીતે વર્ગ સાદુરૂપ થાય કે વર્ગમૂળ 3 અહીંયા આપણે રાખીએ ફક્ત, તો b ઉપર જશે. તો આનો આટલા કૌંસ આપણે કરી દઈએ. પેલો a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ માઇનસ 17, b ઉપર જશે ગુણાકારમાં બરાબર. અને એટલે આ કૌંસ સાથે ગુણાકાર, અને 2 ને a આ બાજુ ભાગાકારમાં આવશે, 2a. તો હવે આપણે આનો સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ 3 આ બાજુ ફક્ત બચ્યા. અહીં a નો વર્ગ માઇનસ 17 b નો વર્ગ થશે, છેદમાં b નો વર્ગ ગુણ્યા b ભાગ્યા 2a. આનો લસા લીધો કૌંસની અંદર આપણે. હવે આના સાથે ગુણાકાર કરી દઈએ. આનો ગુણાકાર અહીં થશે a વર્ગ b માઇનસ 17 b નો ઘન અને છેદમાં થશે 2ab વર્ગ. હવે આ બધી સંખ્યા કેવી છે? આ બધી સંખ્યા સમય સંખ્યા અને વર્ગમૂળ 3 શું હોય? અસમય સંખ્યા. આપણે સીધું લખી શકીએ કે a નો વર્ગ b માઇનસ 17 b નો ઘન ભાગ્યા 2ab વર્ગ એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા હોવી જોઈએ. પરંતુ વર્ગમૂળ 3 તો આપણી ધારણા કેવી છે? ખોટી છે. વર્ગમૂળ 3 એ કેવી છે? વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. આપણી ધારણા ખોટી છે. માટે 2 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 એ અસમય છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આપણે આ રીતે સાબિત કર્યું. એક સાઈડ લઈ જઈને એક સાઈડ ફક્ત વર્ગમૂળ વાળું પદ રહે, અથવા તમે અહીં વર્ગ કરીને પણ સીધું સાબિત કરી શકતા હતા.